ભાઈ રામ રામ સીતારામ, જય માતાજી, જય વસરાજ. કેમ છો બધા મિત્રો? જો કે આમાં તો મોત દેખાય આજ પોઝિશન છે નહીં અમારી કે ન ગો આમાં. હા, દેખાણું તો ખરું. આજ છે ને ગરમી ઘટની જરાક ભૂકા કાઢે. બપોર પહેલાં તો એટલો વાંધો નહોતો આવ્યો. અટાણે હાલત બગડી જાય ગરમીને. કેટલા વાગ્યા? 5 વાગ્યા ને 40 ડિગ્રી તાપમાન છે. તમને મહિનામાં ન આવતો હોય તો આપણા ભરતભાઈ હમણાં ફોન દેખાડે એટલે ચેક કરી લઈએ આપણે. હવે તમને થાય કે આ મોંએ બોલે ને ખોટા બોલતા હોય છે. તો ભરતભાઈ તમારો ફોન જરાક કાઢીને આવશો એમ મારી પાસે? સસમાં પહેરી પછી સસમાં કંઈ ફાયદો નથી, પછી કાઢી નાખીશ. ચાર આવજો. જો 39 છે. કેટલા વાગ્યા? 4:57 થયેલ. 5 વાગ્યા 39 ડિગ્રી તાપમાન અત્યારના હાલમાં છે. એટલે 41 ડિગ્રી સેલું પીગું હતું. જો એમાં રેઠે છે. જાય કર જો 41 ડિગ્રી 4 વાગે હતું. હા જો એટલે છે ને ભરતભાઈ હાલે જોવા જઈએ. 65 લીટર તો લીંબુ શરબત પીએ કા કલાક એકમાં. આજ 12 થી 4 વાગ્યા લગી છૂટી હતી. આપણો બીસ્તા અહીં કામ કરે રામભાઈ. ઓલ કર્યો આ કર રહ્યો ને ભૂપતભાઈ છે. માથે કંઈક કરે રહ્યા. જો અહીં છોકરા જો દેખાય કાગળમાં. જો દેખાણો દૂધિયા કલર જેવું ટી શર્ટ પહેરીને કંઈક સાટે માથે. અમે જા વહેલા માટી ચડાવીએ. કાલે ગતની ગરમી સામટી હતી. કાલે વિડીયો ઉતારે જેવા જ નહોતા. ફોનનું કાં પીડ્યા તો હાંજ સુધી તો મને ખબર નહોતા. આવા કાલે જ મરી હતા. આ તો આજે કહેલો કે ને આજે તો ડેમો એટલે ફિલ્મ આવે ત્યારે કામ કે ટ્રેલર છે. આજે ટ્રેલર બે જણા આવતા ને વાત કીધી કે ભાઈ આ તો આજે કંઈ નથી કે ઓલા સોલો હાંધરું કે ને તાવડી કે આપણે સુલે મૂકીએ ને હજી એ તો કે એવું છે. એટલે તાવડી તપી કાં તાવડી તપી કાં. હા રામભાઈ ભરતભાઈ જોવા લે છે. ભરતભાઈ ઘુમરો માં ત્યાં હા છે. જોઈ લેવા કંઈક કરે. જો કલર જેવું કંઈક છે. હા ટેમ્પરેચર તો કાલ જળવાઈ દે. આપણે હાલ બટેટા બફાઈએ અટાણ બધી કોથી પેક છે. એટલે પેલા ખોલવા દે તો એ પણ આજ ખોલવા નથી દીધા. એ પણ આજ બંધ છે. પડદા આવતા સાઈડમાં. આમાં જરાક કામ બધાને 86 હરાજુ દીધી પૂરીઓ થઈ જાય તો પછી જરાક પાણી પીએ ને બારણે જરાક જઈએ તો કંઈક મજા આવે. બારણે જઈએ તો 1-1.5 મિનિટ વધારે ઘૂમરો મારીએ. 1-1.5 મિનિટમાં કાં જરાક હાલો હા લેવાય. તો બાકી આમાં બાકી ન હોય કે ખાર પૂરી કરે ને 10-15 મિનિટ બહાર બેસે આવે. એવું બધું છે અમારે. રામભાઈ હા રામભાઈ અમારે રામભાઈ જવાબ નથી દેતો. ગરમી કેવી છે? આ આપણા રામભાઈ રોલિયા વરગા હતી. લીફું કરો કે મુનમુન છે? હું લીફું હફેરિયા બધા હફેરિયા તો વહેલા કાઢવામાં વિડીયો બનાવ્યા જેવા જ નતો. હું ખુદ શેર પૈકી પડ્યો હતો ખેતર વિશે રાયરીમાં. તું દેખતો નતો. એમાં વિડીયો કાં બનાવવા જાઉં? બેસતા ને સામે આવો જ વહેલા પૂરો થાય. પોરો ખાઈએ ઘડીક.
और बिस्ता कैसा है? गर्मी से हालत लाना बाकी से आप बिस्ता ने गर्मी से हालत खराब है। बहुत गर्मी है, बहुत ज्यादा गर्मी है। वो तो है क्या करे। तो बावड़े बराबर है જરાક વાવડો ખાઈએ एक भेड़ बकरी जैसे लीजिए किसको वो खाई लेने वाला पूरा गाड़ी में पैक कर। જો રામભાઈ તો જો બેઠો છે રામભાઈ હવન કરતા મેં કોઈ તેડા આવ્યું કોઈને આવે ને પલુઠી વાળાને બેસે ગોત હરખો ખાવા કાગળ ને પાછળ બેઠો તો કોઈ આ ખાવાનું નહીં દે તું અરે આ મોબાઈલ નાખવો ભીંજાઈ જાય તો વરે આ પાછો મોબાઈલનો એવો ખર્ચો થાય છે ને ત્યાં ગરમીનું કામ નથી થતું. વરે મારે 4-5 હજારની ભડકી બોલાવવી ને તો બગડી જાય મોબાઈલ તો. હા એ વાત હાસી ઓય રામા જાણે ટમેટાનો ઈ લે લે. એ ટમેટા જ છે એ જો લટકા છે ઓહો એવું બધું હાલે જા આમાં ગરમી બહુ પડે અને આવું કરે ભાઈ ધીરા રહ્યો હમણાં વરસથી કાઢી લેવા દો ખબર પડે કામ પોઝિશન છે પછી તમે કયો આવવાનું. હા ભરત લીંબુ શરબત તો કાઢતા બે ઘૂંટડા મારીએ તો અહીંયા 5.5-6 હજાર પછી વાંધો નહીં આવે. ગાય ગાય હાલો એ પાણી કોગરો કરી નાખા લીંબુ શરબત લઈ લ્યો. કોણે તો પીવડાવવાનું થતું જ નથી. આમાં પાંદડા તોડ્યા બધા એમાં બધું તો ગરમી નહોતી એટલી. બિસ્તા વળી ગયા કો હા બિસ્તાવા અરે તું ઓલી ગાડી લઈ હોય તો જોડે નહીં જા હમણાં રામલેખી. ઓ હવે જો રામભાઈ મામા બનાવે એવી ગરમી થાય તો એને ફાકી ખાવી જો મને એ નથી સમજાતું કે હા બે કાંઈ છે ઓછી કરી નાખ ગરમી ઓછી થાય હા ઓછો સડે સમજ તો કાંઈ નથી તું હે ભરતા હવે લીંબુ શરબત એમાં ઘૂંટડો છે કામ એ તો તોય તું પૂરેપૂરે હાલવા જાય એટલે પૂરી જા.